વિક્રમ સંવત 2080 જેઠ વદ 9મી તારીખ 30/6/2024 રવિવાર। આવો નજીક થઈએ। ભાગ 54 સ્વીકાર। સમજવામાં અને સમજાવવામાં જ્યાં ભાર ન લાગે, સંબંધોને એવી જગ્યાએ ગાઢ થતા વાર ન લાગે। ભાર લાગે તો વાર લાગે, સમજવામાં વાર લાગે, સમજાવવામાં વાર લાગે તો પછી ભાર લાગે, ને ભાર લાગે તો સંબંધોને મજબૂત થવામાં ઘણી બધી વાર લાગે। વાલા ભક્તો, એક નાનકડા કુટુંબની વાત છે। માતા પિતાને એક 18 વર્ષનો દીકરો। નાની એવી એક વાતથી આપણા હૃદયમાં થોડો પ્રકાશ જરૂર થશે। એક દિવસ આ બધા જમવા બેઠેલા, એટલે કે પિતા પુત્ર બે આવીને આમ ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગયા। છોકરાનું નામ મેહુલ હતું। એના માતા પિતા બંને નોકરી કરતા હતા। છોકરાને પોતાના પપ્પા પાસેથી મળેલી શીખ એ હંમેશાને માટે યાદ રાખતો। એક દિવસ એણે વાત કરી, બહુ સરસ વાત કરી। એ કહેતો હતો કે મારા માતુશ્રી નોકરી કરવા છતાં ત્રણેય સમય અમારા માટે સરોજ જમવાનું બનાવવાનું ક્યારેય ચૂકતા નહીં। મારી માં નોકરી કરતા છતાંય પણ અમારા માટે ત્રણેય ટાઈમ બહુ સરસ રસોઈ બનાવતા, અમને ભાવથી જમાડતા। એક સાંજે મને બરાબર યાદ છે, મારા માતુશ્રી નોકરી ઉપરથી બહુ જ થાકીને ઘેર આવ્યા હતા અને મારા પિતા અને મારા માટે મારા માતુશ્રીએ પરોઠા બનાવ્યા અને પંજાબી શાક બનાવ્યું। ઉતાવળમાં અને થાકને લઈને શાક સહેજ બળી ગયું હતું અને એની મારા માતાને ખબર હતી, પરંતુ બીજું શાક બનાવવાનો સમય નહોતો, કારણ કે હું મારા બાપા બે જમવાની આતુરતાથી ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ જ ગયા હતા। મારી બાઈએ બહુ જ પ્રેમથી અમને બેન પીરસ્યું, પરંતુ તે રાહ જોઈને ઊભા રહ્યા કે કોણ પહેલું શાક બાબતે વાત કરે છે કે આ બળી ગયું છે। મેહુલ કે મેં તો મારા બાપા પહેલા પ્રથમ કોળિયો મોંમાં મૂક્યો ને મોઢું બગાડ્યું, પરંતુ મને મનમાં એમ થયું કે હમણાં મારા પિતા જમશે એટલે બોલશે, પછી હું પણ જોડાઈ જઈશ, બોલીશ। આમ વિચારીને કે હું કાંઈ બોલ્યો નહીં, પણ મારા પિતાએ પહેલો કોળિયો મોંમાં મૂકી અને જમવાનું શરૂ જ રાખ્યું, પણ કાંઈ બોલ્યા નહીં, એમનામ જમે જ રાખ્યું। અને મને કે બેટા મેહુલ, આજે સ્કૂલમાં દિવસ કેવો રહ્યો? મને એમ થયું કે આ શાક વિશે કંઈ કહેતા નથી, સ્કૂલ વિશે મંડાણા। મેં તો બીજી વાર શાક લીધું જ નહીં, પપ્પાએ તો બીજી વાર લીધું અને છેક સુધી આનંદથી જમ્યા। સામાની ભૂલ હોય તોય કાંઈ બોલ્યા વિના જ, આવી કાંઈક ભૂલ હોય સામી વ્યક્તિ, સામાની ભૂલ હોય તોય કાંઈ બોલ્યા વિના તેને સહન કરવી તે
જ્ઞાન છે મહાનતા. આ એક પ્રકારની ઊંચાઈ છે, મોટાઈ છે, ગુણિયલપણું છે કે આપણને ખ્યાલ આવે કે આમને ભૂલ થઈ છે તોય પણ આપણે એ સહન કરી લઈએ, કાંઈ બોલીએ નહીં, સહેજે માફ કરી દઈએ, મનમાં સમજીએ કાંઈ ચાઈને થોડી કરી હોય, થતા થઈ ગઈ હશે અને એમને પસ્તાવો તો હશે જ. આ છે મહાનતા. આને ડાયાપણું કહેવાય. મૂર્ખાઓની જગતમાં ક્યાં તાણ છે, વાટક્યાના ઘા કરે. આમાં કદાચ કોઈક હોઈ શકે, મારો અવાજ પહોંચે છે ત્યાં સુધી એવા મૂર્ખ શિરોમણી, પ્રણામ એવાને. પણ આ સાચી મહાનતા છે. મેહુલ કે મને યાદ છે મારા બાપા એક શબ્દ ન બોલ્યા, પછી મારે તો બોલવાનું રહ્યું જ નહીં. હું કોલેજ જઈને 12મા ધોરણમાં ભણતો, 18 વર્ષની ઉંમર, તરવરીઓ ગણો, પણ પપ્પાની પીઠતા આગળ તો સાલું આપણે ટૂંકા પડીએ કે અમારું જમવાનું ફિનિશ થઈ ગયું. પછી મમ્મીએ આવીને પપ્પા પાસે જઈને શાક બળી ગયું હતું તે માટે માફી માંગી. મારા પપ્પાએ તરત માફી આપી દીધી. એવું બોલ્યા, ચિંતા કરમાં, પણ કે બળી ગયું, મારે ભૂલ થઈ ગઈ, ધ્યાન રહ્યું નહીં. અરે પણ એમાં મૂંઝાવાનું શું હોય? બળેલું શાક જ મને ભાવે છે. કે મારા પપ્પા આવું બોલ્યા કે મને બળેલું શાક ભાવે છે. પોતાની ભૂલ હોય તો માફી માગી લેનાર, પોતાની ભૂલ હોય તો માફી માગી લેનાર. જ્ઞાન અતિશય મહાન છે, જ્ઞાન અતિશય મહાન છે, તેમજ માફી દેનાર. બેય મહાન. માફી માગનારાય મહાન અને તરત માફ કરી દેનારોય મહાન. માફી માગે નહીં એ હલકટ, અને માફી માગે તો જે માફ કરે નહીં એ હલકટ. ત્યાં સંબંધો જળવાઈ રહેતા નથી, ત્યાં જરૂર ડખા થાય, કડવાહટ રહે, શાંતિનું સુખ ન આવે, પછી ભજન શાંતિથી થાય નહીં ભાઈ. અંતરમાં ક્લેશ હોય ને એટલે ધ્યાન ભજન માનસી પૂજામાં મજા ન આવે. પણ ભૂલ થાય તો નિખાલસપણે નિર્માની થઈને માફી માગી લેવાની ટેવ પાડવી. અને કોઈ ખરા હૃદયથી જો માફી માગે ને તો એને માફી આપી દેવાની ઉદારતા રાખવી. આ સારું જીવન જીવવાની બધી વાતો છે. પછી છે ને રાત્રે સુવા માટે હું રૂમમાં ગયો ને ત્યારે મેં મારા બાપાને પૂછ્યું, હે બાપા, તમને ખરેખર બળેલું શાક ભાવે છે? મારા બાપા કે બેટા મેહુલ, તને ખબર છે, મને ખબર છે કે તારી માતા આજે ઘણી થાકી ગઈ હતી, જોબ ઉપરથી આવી હતી, થાકીને આવી હતી. તેમ છતાં એણે આપણા માટે પ્રેમથી રસોઈ બનાવી. તેને મેં કાંઈ મદદી કરી? આપણે જટલાઓ ખાવા એમ કંઈ ડાઇનિંગ ટેબલ ઉપર ખોડાઈ ગયા હતા. જો ભાઈ, ભૂલ તો મનુષ્ય માત્રથી થાય બેટા, સમજી ગયો ને? અને વળી એક દિવસ બળેલું શાક જમવાથી આપણી તબિયત બગડી જવાની નથી. હો, શું ફેર પડી જાય? થોડુંક બળી ગયું હોય તો બધું માય બળી જવાનું. આ છોકરાને કેટલા સરસ સંસ્કાર પડે. આવા બાપ હોય તો એના દીકરા ડાયા થાય કે ન થાય? પણ બાપ જ ગાંડો હોય તો છોકરામાં ડાપણ આવે ક્યાંથી? મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર, હરિથી ભૂલ ન થાય. મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર, હરિથી ભૂલ ન થાય. મનુષ્ય માત્ર ભૂલ ને
પાત્ર હરિથી ભૂલ ન થાય. મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર હરિથી ભૂલ ન થાય. જ્ઞાન ભૂલ સહિત સહુને, જ્ઞાન ભૂલ સહિત સૌને, જ્ઞાન ભૂલ સહિત સહુને જ્ઞાન ભૂલ સહિત સૌને સ્વીકારી જ લેવાય, સ્વીકારી જ લેવાય. સ્વીકારી જ લેવાય, સ્વીકારી જ લેવાય. ડખો નો જ કરાય, બખો નો જ કરાય. ડખો નો જ કરાય, ડખો નો જ કરાય. બેટા મેહુલ, આ સંસારમાં ભગવાન એક જ સંપૂર્ણ છે. બાકી દરેક મનુષ્ય કે દરેક વસ્તુમાં કાંઈક ને કાંઈક ઉણપ હોય છે, અપૂર્ણતા હોય છે. આટલું હંમેશા યાદ રાખજે. ભલા માણસ, આપણે એકબીજાની ભૂલનો સ્વીકાર કરતા શીખવું જોઈએ, એકબીજાને પૂરક બનવું જોઈએ, સાથ સહકાર આપવો જોઈએ. એકબીજામાં રહેલી અપૂર્ણતાને જ્ઞાન, એકબીજામાં રહેલી અપૂર્ણતાને જ્ઞાન, એકબીજાના પૂરક બની, એકબીજાના પૂરક બની સ્વીકારે તે જ મહાન. સ્વીકારી લેવાય. ભગવાન એક છે પરિપૂર્ણ. આ વાત સમજી રાખવી જોઈએ. બહુ બધી જાજી અપેક્ષા બીજા પાસેથી પરિપૂર્ણતાની રાખવી નહીં. પોતામાં એવી પરિપૂર્ણતા લાવવા માટે રાત દિવસ મહેનત કરવી, હામાને હક લેવા દેવું, હળી મળીને જીવવું. વાલા ભક્તો, આ વાત જ સ્વસ્થ અને સ્થાયી સંબંધ બનાવવાની સૌથી મહત્વપૂર્ણ ચાવીઓ પૈકીની એક છે. અથવા તો શાંતિથી જીવવા માટે, હંપીને રહેવા માટે, ભજન ભક્તિ સુખેથી કરવા માટે આવા મહાન, ઉદાર, સહનશીલ, ડાયા, ધીરજવાનને સમજણા થાવું. ખુશખુશાલ સંબંધો એમ જ નથી બનતા. સમજદાર વ્યક્તિનું એમાં રોકાણ હોય છે. જે કુટુંબમાં સારી રીતે સંપ હોય, જે ગ્રુપમાં સારી રીતે સંપ હોય, તો એમાં કોઈક સમજદાર માણસનું ખૂબ સારું રોકાણ હોય છે. એ બધાના આધાર બની, બધાને પ્રેમ આપી, સમજાવી, વહાલથી રાખતા હોય છે, ત્યારે હરખું હાલતું હોય છે. ખમી ખાનારા ઓછા છે, તડફડિયાની ક્યાં તાણ જ છે. મહારાજ કે ભીમ જેવા વારો તો ડારો દી આવે, યુધિષ્ઠિર જેવા ખમી ખાનારા હોવા જોઈએ, તો હરખું હાલે બધું અને ભજન થાય. બધાને જય સ્વામિનારાયણ.